5મું ચેપ્ટર ડી અને એફ વિભાગના તત્વો. આ ચેપ્ટરની અંદર આપણે કેટલાક જી અને નીટના પ્રશ્નોનો અભ્યાસ કર્યો. લગભગ 40 પ્રશ્નો મેં અગાઉ કરાયા છે. આગળ આપણે એનો વધુ અભ્યાસ કરીએ તો પહેલો પ્રશ્ન આપેલો છે યુરોપિયમ, ગેડોલિનિયમ અને ટર્બિયમ. એની ઇલેક્ટ્રોન રચના કઈ છે? હવે જે ગેડોલિનિયમ છે એ એની શ્રેણીમાં મધ્યમમાં આવેલું તત્વ છે, અને જે મધ્યમમાં આવેલું તત્વ હોય એની 4f કક્ષકની અંદર 7 ઇલેક્ટ્રોન હોય, અને 7 ઇલેક્ટ્રોન હોય એટલે એની સૌથી સ્થાયી ઇલેક્ટ્રોન રચના કહેવાય. એના પછીનો જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન 4f ની અંદર દાખલ કરવો હોય તો ના થાય, કારણ કે પેલી 4f ની અંદર અગાઉથી 7 આપણે મૂકી દીધા છે એની આગળના તત્વો સુધી, બરાબર. એટલે એને સ્થાયી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરી દીધી છે ગેડોલિનિયમે. એટલે પછીનો ઇલેક્ટ્રોન એના પછીની જે કક્ષક છે 5d, બરાબર, એની અંદર દાખલ થશે. એ અગાઉ આપણે ચુંબકીય ચાકમાત્રાના કેટલાક પ્રશ્નો મેં તમને હોમવર્કમાં આપેલા છે, બરાબર. એટલે હોમવર્કમાં જે પ્રશ્નો આપેલા છે એનો ખાસ અભ્યાસ કરી દેવાનો. ચાલો, યુરોપિયમ, ગેડોલિનિયમ અને ટર્બિયમની ઇલેક્ટ્રોન રચના કઈ છે? તો દરેકની અંદર ઝેનોન આપેલું છે, અને ઝેનોન એટલે એની ઇલેક્ટ્રોન એનો પરમાણુ ક્રમાંક થશે 54. તો પહેલું આપણે જોઈએ 63 યુરોપિયમ, જેનો પરમાણુય ક્રમાંક છે 63, બરાબર છે. એટલે 54 એટલે 6 અને 3 9. તો જે દરેકમાં જો આ 9 ઇલેક્ટ્રોન હશે, 7 ને 2 9, 6 ને 1 7 ને 2 9, 7 ને 1 8, 8 ને 2 10, બરાબર. પછી 7 ને 2 9, લગભગ 9 હશે. પછી બીજામાં 10 હશે, કારણ કે 64 છે. તો 54 ને 10 64, એટલે 8 ને 2 10, 7 ને 3 10, 7 ને 3 10, 7 ને 3 10. પછી છે 11 65, એટલે 8 ને 3 11, 9 ને 2 11, 8 ને 3 11, 9 ને 2 11, બરાબર. ચાલો, આની અંદર હવે તમારે દરેકની ઇલેક્ટ્રોન રચના લખવી જ પડે, એના ઉપરથી તમે એનો અભ્યાસ કરી શકો, બરાબર. પણ એની મેં તમને હિન્ટ આપી કે ગેડોલિનિયમ એ મધ્યમનું તત્વ છે, એટલે એની 4f કક્ષકની અંદર 7 ઇલેક્ટ્રોન આવવા જોઈએ 63 સુધી, બરાબર, 64 સુધી. અને પછીથી ઇલેક્ટ્રોન છે વચ્ચેનો એક 5d કક્ષકમાં ઉમેરાવો જોઈએ, કારણ કે જો આની અંદર તમે 8 ઇલેક્ટ્રોન મૂકી દો તો તેને સ્થાયી ઇલેક્ટ્રોન રચના કહી ના શકાય, બરાબર. એટલે એની સાચો જવાબ કયો આવશે? તો કે ઝેનોન 4f7 6s2. પછી ગેડોલિનિયમ, ઝેનોન 4f7, જો 4f તો અહીંયા ભરેલી છે 63 અને 64, એટલે અહીંયા તો ભરેલી જ છે, પણ 64મો ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં દાખલ થયો? 5d માં દાખલ કર્યો. અહીંયા 5d નથી, એટલે એનો અર્થ એવો થયો કે ગેડોલિનિયમે કઈ અવસ્થા પ્રાપ્ત કરી? સ્થાયી ઇલેક્ટ્રોન રચના અવસ્થા પ્રાપ્ત કરેલી છે. 7, અહીંયા પણ 7 છે, પણ 64મો ઇલેક્ટ્રોન 5d માં, જો આ ઇલેક્ટ્રોન આમાં મૂકી દો તો તેને સ્થાયી ઇલેક્ટ્રોન રચના કહી ના શકાય, કારણ કે f કક્ષકની અંદર દરેક f કક્ષકની અંદર 7 ઇલેક્ટ્રોન, એટલે દરેક f કક્ષકની અંદર એક ઇલેક્ટ્રોન, એટલે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના કેવી થઈ ગઈ? સમાન થઈ ગઈ. એટલે પરમાણુના કેન્દ્રથી સંમિત આકર્ષણ બળ ઉત્પન્ન થાય, અને એવી ઇલેક્ટ્રોન રચનાને સ્થાયી ઇલેક્ટ્રોન રચના તરીકે ઓળખવામાં આવે. એટલે 64મો ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં દાખલ થાય છે? 5d માં દાખલ થાય છે. ચાલો, ટર્બિયમની અંદર 4f9 અને 6s2, એટલે 11 ઇલેક્ટ્રોન, બરાબર. તો એનો સાચો જવાબ આવશે d. એનો સાચો જવાબ કયો આવશે? d. 4f7 6s2, ઝેનોન 4f7 5d1 6s2, અને ઝેનોન 4f9 6s2 પ્રકારની ઇલેક્ટ્રોન રચના, બરાબર. એટલે એનો સાચો જવાબ આવશે d. HgCl2 અને I2 બંને I- ધરાવતા પાણીમાં દ્રાવ્ય, HgCl2 અને I2 બંને I- ધરાવતા પાણીમાં કેવા છે? દ્રાવ્ય છે. તો એને દ્રાવ્ય કરવામાં આવે તો નીચેના પૈકી કઈ જોડ શક્ય છે? નીચેના પૈકી કઈ જોડ શક્ય બને છે? ચલો, હવે એમાં ઓપ્શન આપેલા છે HgCl2 અને I-, પછી ઓપ્શન બી, ઓપ્શન બી છે Hgi4 -2 અને I3-, ઓપ્શન સી Hg2I2 અને I-, અને ઓપ્શન ડી Hgi2 I3-. હવે એની સમજૂતી આપણે સમીકરણ દ્વારા મેળવીએ. HgCl2 + 2I- gives Hgi2, અહીંયાથી Cl દૂર થયો અને આયોડિન દૂર અહીંયા દાખલ થયો, કારણ કે Cl ની સંખ્યા 2 છે, એટલે આયોડિન 2 દાખલ કરવા પડે, એટલે 2I આગળ લખી દીધા, ટ્વાઇસ લખી દીધા. તો Hgi2 + 2Cl-, બરાબર. જે શેમાં દ્રાવ્ય છે? I- ધરાવતા પાણીમાં દ્રાવ્ય છે, તો એની I- સાથે પ્રક્રિયા કરાય, તો 2I-, બરાબર. ચાલો, અહીંયા 2 છે, બીજા 2 દાખલ થયા, એટલે Hgi4, આ એકની સંયોજકતા -1, તો 2 ની કેટલી થાય? -2, જે દ્રાવ્ય સંકીર્ણ બનાવે છે. જે સંકીર્ણ કેવું છે? દ્રાવ્ય છે, બરાબર. ચાલો, I2 + I-,
તો I2 વત્તા I માઇનસ gives I3 માઇનસ, જે પાણીમાં કેવું છે? દ્રાવ્ય છે. તો આની સાથે પ્રક્રિયા, આની સાથે પ્રક્રિયા, બરાબર. અને એમાંથી કયા બે દ્રાવ્ય સંકેતો બન્યા? HgI4 - 2 અને I3 માઇનસ. આ બંને પાણીમાં કેવા છે? દ્રાવ્ય છે. હવે આ બંને શોધી નાખો. ચલો, પહેલામાં નથી, HgI4 - 2 I3 માઇનસ, એટલે આપણો જવાબ આવશે B, બરાબર. એટલે આમાં આવશે B. B એ સાચો જવાબ છે. એટલે આ સમીકરણ દ્વારા એની સમજૂતી આપી. ચલો, એક્ટિનોઇડ્સની વધુ ઓક્સિડેશન અવસ્થાઓ દર્શાવવાનું કારણ શું? તો કે પહેલા તો એક્ટિનોઇડ્સનો આપણે અભ્યાસ કરીએ તો 5F 6D અને 7S આ ત્રણ કક્ષકો આવે. અને આ ત્રણ કક્ષકોને સમાન ઉર્જાવાળી કક્ષકો લગભગ પાસપાસેની છે, એટલે એને સમાન ઉર્જા ધરાવતી કક્ષકો તરીકે ઓળખવામાં આવે. ચાલો, પહેલું ઓપ્શન છે એક્ટિનોઇડ સંકોચનને કારણે એ વધુ ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે. બીજું છે 5F 6D અને 7S ની પ્રમાણમાં સમાન ઉર્જા છે. 4F અને 5D સ્તરોની ઉર્જા નજીક હોવાથી. અને છેલ્લું એક્ટિનોઇડ્સનો રેડિયોએક્ટિવ સ્વભાવ, બરાબર. તો એમાં આવશે B. 5F 6D અને 7S ની ઉર્જા કેવી છે? પ્રમાણમાં સમાન છે. એટલે આની અંદર આવશે B ઓપ્શન આવશે. એટલે 43 માં આવશે B. ત્યાર પછીનો છે એસિડિક KMnO4 ના દ્રાવણને, એસિડિક છે KMnO4 નું દ્રાવણ પોટેશિયમ પરમેંગેનેટનું, ને તરત જ રંગવિહીન બનાવવામાં આવે તો તે કયો વાયુ એમાંથી ઉત્પન્ન થાય? એનું નામ જણાવવાનું છે. તો તે વાયુનું નામ જણાવો. એસિડિક KMnO4 ના દ્રાવણને તરત જ રંગવિહીન બનાવવામાં આવે તો તે વાયુનું નામ જણાવો. પહેલું છે SO2, પછી NO2, P2O5 અને કાર્બન ડાયોક્સાઇડ. ચલો, KMnO4 પોટેશિયમ પરમેંગેનેટ એસિડિક છે, એની પ્રક્રિયા કોની સાથે થાય છે? SO2 સાથે. અને SO2 સાથે થાય એટલે KMnO4 નો રંગ કેવો છે? જાંબલી રંગનું દ્રાવણ છે. અને એની પ્રક્રિયા SO2 સાથે થાય એટલે જાંબલી રંગ શું થઈ જાય? દૂર થઈ જાય. એટલે દ્રાવણ કેવું બની જાય? રંગવિહીન. તો એમાંથી બનશે MnSO4 બનશે. એમાંથી શું બનશે? MnSO4 વત્તા H2SO4 વત્તા K2SO4, બરાબર. અને બંનેની અંદર Mn નો ઓક્સિડેશન આંક જુઓ 7 અને 7 છે. KMnO4 અને MnSO4 બંનેમાં. અને દ્રાવણનો રંગ કેવો થઈ ગયો? રંગવિહીન. તો એ વાયુ કયો હશે? SO2 વાયુ હશે. SO2 વાયુ. એટલે આની અંદર આવશે A, સાચો જવાબ. તો એસિડિક KMnO4 ના દ્રાવણને તરત જ રંગવિહીન બનાવવા માટે કયો વાયુ વપરાય છે? SO2 વાયુ. તો KMnO4 ની SO2 સાથે પ્રક્રિયા થાય તો MnSO4 H2SO4 અને K2SO4 બને. અને KMnO4 ને MnSO4 માં Mn ની ઓક્સિડેશન અવસ્થા કેટલી છે? +7. દ્રાવણ કેવું બને છે? રંગવિહીન. એનો જાંબલી રંગ દૂર થઈ જાય. આ જાંબલી રંગનું દ્રાવણ છે, બરાબર. કેવું છે આ? જાંબલી રંગ. અને આની સાથે પ્રક્રિયા થાય એટલે દ્રાવણનો રંગ શું થઈ જાય? દૂર થઈ જાય, ઉડી જાય. દ્રાવણનો રંગ દૂર થઈ જાય એટલે દ્રાવણ કેવું બની જાય? રંગવિહીન. ચલો, ત્યાર પછી 45મો પ્રશ્ન. કોલમ 1 અને 2 આપેલા છે. એમાં કોલમ 1 માં આપેલ ધાતુ આયન અને કોલમ 2 માં આપેલ આયનોની સ્પિન ચુંબકીય ચાકમાત્રા, સ્પિન ચુંબકીય ચાકમાત્રાના મૂલ્યો આપેલા છે. સાથે જોડી સાચો ક્રમ દર્શાવવાનો છે. હવે આ ટાઈપનો પ્રશ્ન પૂછાય એટલે દરેક આયનની ઇલેક્ટ્રોન રચના તમારે લખવી જ પડે. કોબાલ્ટ 27 એટલે 4s2 3d7, એમાંથી 3 ઇલેક્ટ્રોન દૂર કરવાના એટલે 4s માંથી 2 જાય અને 3d 7 માંથી 1 જાય એટલે 6 રહેશે. એટલે n બરાબર કેટલા રહેશે? 4, બરાબર. n બરાબર 4. જુઓ, CO3+ આર્ગોન 3d6, n બરાબર 4. અને પેલું ચુંબકીય ચાકમાત્રા શોધવાનું સૂત્ર કયું છે? વર્ગમૂળમાં n * n + 2bm. ચુંબકીય ચાકમાત્રા શોધવાનું સૂત્ર છે μ બરાબર વર્ગમૂળમાં n * n + 2. આ સૂત્ર છે. ચાલો, n બરાબર 4 અહીંયા મૂકી દો તો 4 * 4 + 2 એટલે 6, 6 * 4 એટલે 24, બરાબર છે. અને 24 એટલે એનો 24 કયું આવશે? તો આની સાથે આવશે 4. CO+3 માટે 4. ચલો, પછી આવે છે Cr3+ એટલે આર્ગોન, બરાબર. અને એની ઇલેક્ટ્રોન રચના એટલે 5d 3d5 4s1 આવશે. ક્રોમિયમ, ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના શું થશે? ક્રોમિયમની આર્ગોન 4s1 3d5. આ Cr+3 ની હોય એટલે એક આમાંથી જાય અને બે આમાંથી જાય એટલે 3 રહેશે. એટલે 3d માં 3 ઇલેક્ટ્રોન. જો n બરાબર 3, અહીંયા 3 મૂકી દો એટલે 3 + 2 એટલે 5, 5 × 3 એટલે 15, 15. અને 15 એટલે આવશે 5. એટલે પહેલામાં આવશે 4, આમાં આવશે 5. આ 4
પછી આ 5 જુઓ સી ઓપ્શન. ચાલો પછી આવે છે Fe+3. એમાં Fe નો પરમાણુ ક્રમાંક કેટલો છે? 26. બરાબર, એટલે Fe+3 છે ને એટલે 4s2 3d5 3d6 એટલે એક ઇલેક્ટ્રોન ગયો, બે ઇલેક્ટ્રોન s માંથી દૂર થશે અને એક ઇલેક્ટ્રોન d માંથી દૂર થશે એટલે d માં કેટલા રહેશે? 5 જ. અને પાછી કેવા હશે? અયુગ્મિત. ચાલો 5 અહીંયા મૂકી દો તો 5 + 2 એટલે 7 × 5 એટલે 35 અને 35 એટલે 2. તો આ બે જુઓ એટલે સી ઓપ્શન જ સાચું છે. 4 પછી 5 પછી 2. હવે આપણે એક ચેક કરીએ. ચાલો Ni+2 એટલે 28 4s2 3d8 એટલે 4s માંથી 2 ગયા એટલે 3d માં 8 ઇલેક્ટ્રોન એટલે પહેલા 5 અને પછી 3 એટલે n = 2 આવશે. અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા n = 2. બરાબર, એટલે 2 × 2 + 2 એટલે 4 4 × 2 એટલે 8 એટલે વર્ગમૂળમાં 8 એટલે આવશે 1. તો 4 પછી 5 પછી 2 અને 1 એટલે ઓપ્શન આવશે સી. એટલે આમાં કયું આવશે? સી ઓપ્શન. બરાબર, તો આ રીતે તમારે સરખામણી કરવાની આવે. એટલે આ ટાઈપનો એક પ્રશ્ન દર વર્ષે બોર્ડમાં હેતુલક્ષીમાં પૂછાય છે, ધ્યાન રાખજો આ ચેપ્ટરમાંથી. ચુંબકીય ચાકમાત્રા શોધવાનો પ્રશ્ન હશે ને હશે જ. બરાબર, આ સૂત્ર યાદ રાખવાનું. અને n એટલે શું આપણે નક્કી કરવાનું? ડી કક્ષકોની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધુમાં વધુ 5 જ છે. ડી કક્ષકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર n = 5 અને n = 5 એટલે સ્ક્વેર રૂટમાં 35 એટલે કેટલો જવાબ આવે? 5.92 એની ચુંબકીય ચાકમાત્રા. આ દરેકનું તમે સ્ક્વેર રૂટનો આગળ જવાબ શોધો એટલે તમને જવાબ મળી જાય. આ ના આપ્યો હોય જવાબ આપ્યો હોય સામે. બરાબર, તો આ રીતે કોલમ 1 માં આપેલ ધાતુ આયનો અને કોલમ 2 માં આપેલા આયનોની સ્પિન ચુંબકીય ચાકમાત્રા સાથે જોડી અને સાચો ક્રમ દર્શાવવાનો છે. તો પહેલામાં કયું આવશે? 4, પછી બીજામાં Cr+3 માટે 5, પછી Fe+3 માટે આવશે 2 35 સ્ક્વેર રૂટમાં અને Ni+2 માટે આવશે સ્ક્વેર રૂટમાં 8. બરાબર, તો આ રીતે જવાબ આવશે સી. ચાલો 46મો, નીચેનામાંથી કઈ પ્રક્રિયા વિષમીકરણ? વિષમીકરણ એટલે શું? તો કે એક જ ધાતુ આયનનું એક જ પરમાણુનું એક જ ધાતુનું ઓક્સિડેશન થાય અને રિડક્શન થાય. ઓક્સિડેશન થાય એટલે એના ઓક્સિડેશન આંકમાં વધારો થાય અને રિડક્શન થાય એટલે ઓક્સિડેશન આંકમાં ઘટાડો થાય. તો એક જ ધાતુનું ઓક્સિડેશન થાય અને રિડક્શન થાય તો એને વિષમીકરણ કહેવાય. બરાબર, તો અહીંયા આપણે શોધવાનું છે કે કોનું ઓક્સિડેશન થાય છે અને રિડક્શન પણ થાય છે. ચાલો પહેલું એ ઓપ્શન આપ્યું છે 2Cu+, એમાંથી Cu+2 વત્તા Cu. પછી બીજું છે 3MnO4 - 2 વત્તા 4H+, જે 2MnO4 - વત્તા MnO2 વત્તા O2. મેં તમને અર્થ કહી દીધો વિષમીકરણનો. એક જ ધાતુનું ઓક્સિડેશન થાય અને રિડક્શન થાય એટલે તમારે એનો ઓક્સિડેશન આંક ચારે ચાર ઓપ્શનનો શોધવો પડે. બરાબર, Mn નો આની અંદર પણ Mn, આની અંદર પણ Mn અને Mn, આની અંદર પણ Mn નો, આની અંદર કોપરનો ઓક્સિડેશન આંક દર્શાવવો પડે. ચાલો નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. ફક્ત A અને B, A, B અને C ત્રણેય, A, C અને D અને છેલ્લું છે ફક્ત A અને D. ચાલો આપણે પહેલું જોઈએ 2Cu+, એમાંથી Cu2+ વત્તા Cu. આનો ઓક્સિડેશન આંક થશે +1, આનો થશે +2 અને આ તટસ્થ એટલે 0. ચાલો +1 માંથી +2 એટલે ઓક્સિડેશન થયું, +1 માંથી 0 એટલે ઘટાડો થયો, આની અંદર વધારો થયો. આમાંથી આ બને તો ઓક્સિડેશન પ્રક્રિયા, આમાંથી આ બને તો રિડક્શન પ્રક્રિયા. કારણ કે ઓક્સિડેશન આંકમાં વધારો થયો, આના ઓક્સિડેશન આંકમાં ઘટાડો થયો. તો આને વિષમીકરણ થયું કહેવાય. આનું શું થયું કહેવાય? વિષમીકરણ. અને વિષમીકરણ એટલે Cu+ નું ઓક્સિડેશન પણ થયું અને રિડક્શન પણ થયું. એટલે ઓક્સિડેશન આંકમાં વધારો પણ થયો, ઓક્સિડેશન આંકમાં ઘટાડો પણ થયો. એટલે આનું બંને થાય છે, ઓક્સિડેશન એ થાય છે અને રિડક્શન એ થાય છે. એટલે જવાબ A. બીજું ચેક કરીએ. MnO4 - 2 વત્તા 4H+ gives 2MnO4- વત્તા MnO2 વત્તા O2. બરાબર, કારણ કે દરેકની અંદર બે ઓપ્શન આપેલા છે જો ઓછામાં ઓછા. એટલે કોઈ પણ બે જવાબ આમાંથી સાચા તો હશે જ, ઓછામાં ઓછા બે તો હશે જ. એક જ તત્વનું ઓક્સિડેશન અને રિડક્શન થાય અને વિષમીકરણ કહેવાય. ચલો MnO4- 4 દુ 8 માંથી 2 જાય એટલે 6. બરાબર, 4 દુ 8 માંથી 1 જાય એટલે 7. તો +6 માંથી +7 એટલે 1 નો વધારો થયો એટલે ઓક્સિડેશન આંક થયો, ઓક્સિડેશન પ્રક્રિયા થઈ, એનું ઓક્સિડેશન થયું. ચલો MnO2, એમાં અહીંયા થશે +4. તો +6 માંથી +4 એટલે 2 નો ઘટાડો થયો એટલે રિડક્શન થયું. તો જુઓ આનું ઓક્સિડેશન પણ થાય છે, આનું રિડક્શન પણ થાય છે. એટલે આ વિષમીકરણની પ્રક્રિયા થઈ. બરાબર, એટલે જવાબ કયો આવશે? B આવશે. 3MnO4 - 4H+ એટલે B પણ આવશે. એટલે A અને B બંને, આ A છે અને આ B છે, બંનેની અંદર એક જ તત્વનું શું થાય છે? ઓક્સિડેશન અને રિડક્શન.
આનું ઓક્સિડેશન પણ થયું અને આનું રિડક્શન પણ થયું, આનું ઓક્સિડેશન પણ થયું, આનું રિડક્શન પણ થયું, અને એને કઈ પ્રક્રિયા કહેવાય? વિષમીકરણ પ્રક્રિયા કહેવાય. તો વિષમીકરણ એટલે એક જ તત્વનું ઓક્સિડેશન પણ થાય અને એક જ તત્વનું શું થાય? રિડક્શન પણ થાય. બરાબર? એટલે A અને B બંને, એટલે જવાબ આવશે A. આની અંદર જવાબ આવશે A. ચલો 41 ની અંદર ફરીવાર જુઓ. ગેડોલિનિયમ એ મધ્યમનું તત્વ છે. એનો પરમાણુ ક્રમાંક છે 64. પણ 63 આગળ 4f કક્ષક અપૂર્ણ ભરાઈ જાય છે 63 ના પરમાણુ ક્રમાંક આગળ. પછી 64મો ઇલેક્ટ્રોન 4f માં દાખલ થતો નથી, કારણ કે 4f 7 ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરે તો તેને સ્થાયી ઇલેક્ટ્રોન રચના તરીકે ઓળખવામાં આવે. બરાબર? એટલે 64મો ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં દાખલ થાય છે? 5d ની અંદર. એટલે ગેડોલિનિયમની અંદર 4f7 5d1 અને 6s2 પ્રકારની ઇલેક્ટ્રોન રચના છે. જુઓ, આ 64મો ઇલેક્ટ્રોન d માં દાખલ કર્યો, આમાં દાખલ નથી કરતા, કારણ કે એને સ્થાયી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરી લીધી છે. બરાબર? એટલે જવાબ આવશે D. પછી HgCl2 અને I2 બંને I- ધરાવતા પાણીમાં દ્રાવ્ય કરવામાં આવે તો નીચેના પૈકી કઈ જોડ બનાવે છે? HgCl2 I-, HgI4-2. આની સાથે પ્રક્રિયા કરાવવાની, આની સાથે પ્રક્રિયા કરાવવાની. તો બે પ્રક્રિયાઓ આપી છે. HgCl2 + 2I- HgI2 + 2Cl-. આને વિસ્થાપિત કર્યો અને એની જગ્યાએ આવીને દાખલ થયો. ફરીવાર 2I- તો HgI4-2. બરાબર? એ પાણીમાં કેવું છે? દ્રાવ્ય છે. ચલો આની સાથે થાય તો I2 + I- I3- એ પણ પાણીમાં કેવો છે? દ્રાવ્ય છે. એટલે આપણો જવાબ કયો આવશે? HgI4-2 અને I3-. એટલે D ઓપ્શન આવશે. એક્ટિનોઇડ્સની વધુ ઓક્સિડેશન અવસ્થાઓ દર્શાવવાનું કારણ શું? તો કે એક્ટિનોઇડ્સની તત્વોની ઇલેક્ટ્રોન રચનામાં 5f 6d અને 7s આ ત્રણ કક્ષકો આવે. આ ત્રણ કક્ષકોને સમાન ઉર્જાવાળી કક્ષકો તરીકે ઓળખવામાં આવે. બરાબર છે? તો એની વધુ ઓક્સિડેશન અવસ્થાનું કારણ શું? તો કે 5f 6d અને 7s ની પ્રમાણમાં સમાન ઉર્જા છે. બરાબર? એનું સંકોચન એમાં ધ્યાન દેવાતું નથી. પછી 4f અને 5d આ કક્ષકો તો છે જ નહીં. પછી એક્ટિનોઇડ્સનો રેડિયોએક્ટિવ સ્વભાવ એના માટે જવાબદાર નથી. એટલે શું આવશે? 5f 6d અને 7s ની પ્રમાણમાં સમાન ઉર્જા છે. સમાન ઉર્જા ધરાવતી લગભગ કક્ષકો છે. એસિડિક KMnO4 ના દ્રાવણને તરત જ રંગહીન બનાવે તેવો વાયુ કયો? તો કે એસિડિક KMnO4 નું જાંબલી રંગનું દ્રાવણ છે. એની અંદર સલ્ફર ડાયોક્સાઇડ વાયુ પસાર કરીએ SO2 એટલે જાંબલી રંગ દૂર થઈ જાય, એટલે દ્રાવણ કેવું બની જાય? રંગવિહીન. બરાબર? અને એમાંથી શું બને? MnSO4 બની જાય. એટલે SO2 વાયુ એ જે KMnO4 ના જાંબલી રંગને શું કરે છે? રંગવિહીન બનાવે છે. કોલમ 1 અને કોલમ 2 ની અંદર આપેલ આયનોની સ્પિન ચુંબકીય ચાક માત્રા સાથે સાચી જોડીનો ક્રમ આપણે શોધવાનો છે. CO+3 Cr+3 Fe3+ અને Ni+2 એની ઇલેક્ટ્રોન રચના આ રીતે લખી નાખવાની. બરાબર? અને અયુગ્મિત ઇલેક્ટ્રોન પરથી અહીંયા સ્ક્વેર રૂટ સુધી તમારે જવાનું છે. એની આગળ એનો જવાબ શોધવાનો નથી, કારણ કે અહીંયા આપેલો નથી. તો CO+3 માટે શું આવશે? સ્ક્વેર રૂટમાં 24, કારણ કે n = 4 છે. બરાબર? અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા d કક્ષકોમાં એ આ સૂત્રની અંદર મૂકી દેવાની અને આ રીતે એનો જવાબ શોધી લાવવાનો. બરાબર છે? n = 3, n = 5 અને n = 2. એટલે એનો સાચો જવાબ આવશે C. એનો સાચો જવાબ છે. ચલો નીચેનામાંથી કઈ પ્રક્રિયા વિષમીકરણ? વિષમીકરણ એટલે એક જ તત્વનું ઓક્સિડેશન થાય અને રિડક્શન થાય. જ્યારે ઓક્સિડેશન થાય ત્યારે તેના ઓક્સિડેશન આંકમાં વધારો થાય અને જ્યારે રિડક્શન થાય ત્યારે તેના ઓક્સિડેશન આંકની અંદર ઘટાડો થાય. તો એક જ તત્વનું ઓક્સિડેશન થવું અને રિડક્શન થવું એને વિષમીકરણ તરીકે ઓળખવામાં આવે. એનો મેં અર્થ અહીંયા લખી દીધો છે, એટલે તમને હવે સહેલું થઈ જશે કે સમીકરણ નંબર 1 જુઓ. 2Cu+ માંથી Cu+2 + Cu. ચલો આનો +1, આનો +2 અને આનો 0. તો +1 માંથી 2 એટલે વધારો થયો, 1 નો એટલે ઓક્સિડેશન થયું. +1 માંથી 0 એટલે 1 નો ઘટાડો થયો, તો આ રિડક્શન થયું. તો જો આ તત્વનું ઓક્સિડેશન આની સાથે થયું અને આ તત્વનું આની સાથે રિડક્શન થયું, તો આ વિષમીકરણની પ્રક્રિયા થઈ. એટલે પહેલો જવાબ A. બરાબર? ચલો B. 3MnO4 - 2 + 4H+ = 2MnO4 - MnO2 + O2. આની અંદર Mn નો ઓક્સિડેશન આંક શોધીએ તો 4 દુ 8 માંથી 2 જાય એટલે 6, 4 દુ 8 માંથી 1 જાય એટલે +7, તો +6 માંથી +7 એટલે 1 નો વધારો, એટલે આ ઓક્સિડેશન પ્રક્રિયા થઈ. ચલો MnO2 માં 4 આવશે તો 6 માંથી 4 એટલે 2 નો ઘટાડો, એટલે આ રિડક્શન થયું. તો આનું શું થયું? ઓક્સિડેશન અને રિડક્શન, એટલે આને વિષમીકરણ કહેવાય. તો આ કયું છે? B. તો B. તો A અને B બંને, એટલે જવાબ કયો આવશે? A. એનો સાચો જવાબ છે. ચલો ત્યાર પછી જોઈએ આગળ પ્રશ્ન. સંક્રાંતિ ધાતુઓના પરમાણુઓમાં છેલ્લો દાખલ થતો ઇલેક્ટ્રોન કઈ કક્ષકોમાં ગોઠવાય છે?
સંક્રાંતિ ધાતુઓની ઇલેક્ટ્રોન રચના એટલે 3D બરાબર 4D અને 5D સંક્રાંતિ ધાતુઓના પરમાણુઓમાં છેલ્લો દાખલ થતો ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં ગોઠવાય છે n-1 d કક્ષકમાં n-1 s કક્ષકમાં nd કક્ષકમાં અને n-2 f કક્ષકમાં બરાબર s કક્ષક તો અગાઉથી જ ભરીને આવે છે 19મો અને 20મો ઇલેક્ટ્રોન એટલે એમાં તો દાખલ થાય જ નહીં બરાબર છે અને એને સંક્રાંતિ તત્વ કહેવાતા નથી 21 થી 30 ને આપણે સંક્રાંતિ તત્વ કહે છે તો સંક્રાંતિ તત્વોની ઇલેક્ટ્રોન રચનામાં છેલ્લો ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં દાખલ થાય તો કે d કક્ષકમાં એટલે n-1 d કક્ષકમાં બરાબર n-1 d કક્ષકમાં આવશે એટલે એનો સાચો જવાબ થશે એ એનો સાચો જવાબ છે ચલો ત્યાર પછી ડી વિભાગના તત્વોને કયા સમૂહમાં વર્ગીકૃત કરેલા છે ડી વિભાગના જે તત્વો છે એને કયાથી કયા સમૂહ સુધીની અંદર વર્ગીકૃત કરવામાં આવેલા છે પહેલો એટલે આલ્કલી ધાતુઓ બીજો એટલે આલ્કલાઇન અર્થ ધાતુઓ બરાબર એને S વિભાગ આપ્યું પછી છેલ્લે P વિભાગ જમણી બાજુ S અને P ની વચ્ચે D વિભાગ અને D વિભાગ એટલે શરૂઆત ત્રીજા સમૂહથી થાય D વિભાગના તત્વોની શરૂઆત ત્રીજા સમૂહથી થાય બરાબર છે ત્રીજો સમૂહ તો સમૂહ 3 થી 10 સુધીના એટલે ના આવે પછી સમૂહ 4 થી 14 એ પણ ના આવે ત્રીજાથી શરૂઆત થાય એટલે ત્રીજો સમૂહ A અને ત્રીજો સમૂહ D જો A અને D માં બેમાંથી એકમાં શક્યતા ખરી સમૂહ 2 થી 12 સુધીના 13 થી 18 સુધીના કુલ 6 સમૂહ એનો P વિભાગમાં સમાવેશ થાય 13 થી 18 સુધીના એટલે એનો અર્થ કે 3 થી 12 સુધીના બરાબર S અને P ની વચ્ચે મધ્યમમાં 3 થી 12 સુધીના કુલ 10 સમૂહનો સમાવેશ કરેલો છે 3 થી 12 સુધી કુલ કેટલા સમૂહ છે 10 અને 10 સમૂહને D વિભાગના તત્વો તરીકે ઓળખવામાં આવે છે તો સમૂહ 3 થી 12 એટલે એમાં જવાબ આવશે D ચલો ત્યાર પછી છે D વિભાગના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના કઈ જે D વિભાગના તત્વો છે એના 5 પ્રકાર એક કક્ષકમાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન એટલે ઓછામાં ઓછો 1 ઇલેક્ટ્રોન અને વધુમાં વધુ 10 ઇલેક્ટ્રોન એટલે D 1 to 10 તો કહેવાય છે બરાબર છે એટલે D વિભાગના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના D વિભાગના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના કઈ છે તો n-1 D 1 to 10 ns2 n-1 D 0 to 10 ns1 to 2 પછી કારણ કે D વિભાગના તત્વોની અંદર બે તત્વો એવા છે ક્રોમિયમ અને કોપર જેની ઇલેક્ટ્રોન રચનામાં D વિભાગની અંદર એક S કક્ષકની અંદર એક ઇલેક્ટ્રોન છે બરાબર છે અને એ જે ઇલેક્ટ્રોન એક છે એ કઈ કક્ષકમાં આપણે દાખલ કર્યો D માં દાખલ કર્યો કારણ કે બંને સ્થાયી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવાની પ્રબળ વૃત્તિ ધરાવે છે અને એવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા એને એક ઇલેક્ટ્રોન ખૂટ્યા છે એટલે એની પડોશી કક્ષક જે S છે એમાંથી એક ઇલેક્ટ્રોન નીકળી અને D કક્ષકમાં ગોઠવાય છે એટલે ક્રોમિયમમાં 3D5 પ્રકારની ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે અને કોપરમાં 3D10 પ્રકારની ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે આ બંને ઇલેક્ટ્રોન રચના સૌથી સ્થાયી છે તો આ પ્રકારની સ્થાયી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા માટે તે 4s માંથી એક ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરે છે બરાબર એટલે SS કક્ષકની અંદર 1 to 2 પ્રકારની ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ બાકીના તત્વોમાં S માં 2 ઇલેક્ટ્રોન છે અને ક્રોમિયમ અને કોપરમાં એક ઇલેક્ટ્રોન છે એટલે S ની ઇલેક્ટ્રોન રચના એટલી કહેવાય 1 to 2 n-1 D 1 to 10 સુધીની તો દરેકમાં છે પણ S ની અંદર ફેરફાર થાય છે ક્રોમિયમ અને કોપરમાં એટલે D વિભાગના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના કઈ કહેવાય n-1 D બરાબર છે 1 to 10 તો છે પણ આની અંદર ફેરફાર થયો ક્રોમિયમ અને કોપરમાં એક થઈ ગયો એટલે એક આગળ એક લખેલો છે જુઓ અને પછી 2 લખેલા છે ક્રોમિયમ અને કોપર સિવાય દરેક S માં કેટલા છે 2 પણ ક્રોમિયમ અને કોપરમાં કેટલા છે એક ઇલેક્ટ્રોન એટલે 1 to 2 કહેવાય બરાબર તો n-1 D 1 to 10 ns 1 to 2 પ્રકારની ઇલેક્ટ્રોન રચના એટલે આમાં આવશે C ચાલો નીચેનામાંથી કયા જૂથમાં રહેલા તત્વો સંક્રાંતિ તત્વો તરીકે વર્તતા નથી સંક્રાંતિ તત્વોની ડેફિનેશન શું છે કે જે તત્વોની ઇલેક્ટ્રોન રચનામાં D કક્ષક ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી હોય એને સંક્રાંતિ તત્વ કહી ના શકાય એની સ્થાયી ઓક્સિડેશન અવસ્થાની અંદર પણ એવું એટલે એનો અર્થ એવો થયો કે ઓછામાં ઓછો 1 અને વધુમાં વધુ 9 જ હોવા જોઈએ D કક્ષકમાં જો 10 થઈ જાય તો તેને સંક્રાંતિ તત્વ કહી ના શકાય બરાબર તો એવા કયા 3 તત્વો છે પહેલી શ્રેણી બીજી શ્રેણી અને ત્રીજી શ્રેણી તો પહેલી શ્રેણીમાં ઝિંક બીજી શ્રેણીમાં કેડમિયમ અને ત્રીજી શ્રેણીમાં Hg એટલે જવાબ આવશે D આ યાદ રાખજો એક માર્કનો પ્રશ્ન બોર્ડમાં પૂછાયેલો છે ખાસ તો પહેલી શ્રેણીનું ઝિંક તત્વ બીજી શ્રેણીમાં કેડમિયમ અને ત્રીજી શ્રેણીમાં મર્ક્યુરી
આ ત્રણે ત્રણ તત્વોની ઇલેક્ટ્રોન રચનામાંનો તમે અભ્યાસ કરો, બરાબર, તો અહીંયા શું કહ્યું છે, સંક્રાંતિ તત્વો તરીકે વર્તતા નથી. તો આની ડી કક્ષક ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી છે, આની 4d કક્ષક ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી છે, આની 5d કક્ષક ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી છે. 3d 4d અને 5d. અને વ્યાખ્યા એવું કહે છે કે જો એને સંક્રાંતિ તત્વ તરીકે ઓળખવું હોય તો ડી કક્ષકની અંદર ઓછામાં ઓછું એટલે વધારે નવ જ હોવા જોઈએ. જ્યારે આ ત્રણે ત્રણમાં શું છે, 3d10 4d10 અને 5d10 પ્રકારની ઇલેક્ટ્રોન રચના છે. અને એટલા માટે આ ત્રણેયને સંક્રાંતિ તત્વ તરીકે ઓળખવામાં આવતા નથી. તો પહેલી શ્રેણીનું ઝિંક, બીજી શ્રેણીનું કેડમિયમ અને તૃતીય શ્રેણીનું મર્ક્યુરી, આ ત્રણેયને સંક્રાંતિ તત્વ તરીકે ઓળખવામાં આવતા નથી. ચલો 51મો, સંક્રાંતિ તત્વ અને આંતર સંક્રાંતિ તત્વોની સૌથી સામાન્ય ઓક્સિડેશન અવસ્થા કઈ? સંક્રાંતિ તત્વોની અને આંતર સંક્રાંતિ તત્વોની, બરાબર, 2 અને 3 એની સૌથી સામાન્ય સ્થાયી ઓક્સિડેશન અવસ્થા થઈ ગઈ. સૌથી સામાન્ય ઓક્સિડેશન અવસ્થા કઈ? +2 અને +3, બરાબર, એટલે ઓપ્શન આવશે એ. ચલો ત્યાર પછીથી નીચેનામાંથી કયા બે તત્વોની ઇલેક્ટ્રોન રચનામાં n+l મુખ્ય ક્વોન્ટમ અને કોણીય વેગમાન ક્વોન્ટમ બેનો સરવાળો n+l નિયમનું પાલન થતું નથી? નીચેનામાંથી કયા બે તત્વોની ઇલેક્ટ્રોન રચનામાં n+l નિયમનું પાલન થતું નથી? બરાબર, ક્રોમિયમ અને કોપર. કેમ? તો કે બંનેની s કક્ષકમાંથી ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં દાખલ કર્યો? d માં દાખલ કર્યો, જ્યાં n+l નું પાલન થતું નથી. બરાબર છે, એટલે ક્રોમિયમ અને કોપર, એટલે આમાં આવશે એ. તો નીચેનામાંથી કયા બે તત્વોની ઇલેક્ટ્રોન રચનામાં n+l નિયમનું પાલન થતું નથી? તો ક્રોમિયમ અને કોપર આવશે, એ ઓપ્શન આવશે. ચાલો, નીચેનામાંથી ભૂમિ અવસ્થામાં કયા તત્વની ઇલેક્ટ્રોન રચના સાચી નથી? ભૂમિ અવસ્થા એટલે ધરા અવસ્થા કહેવાય, બરાબર છે. તો આમાંથી કઈ ઇલેક્ટ્રોન રચના એની સાચી નથી? તો Pd 4d10 5s0, એનો પરમાણ્વીય ક્રમાંક છે 46. ચાલો, ત્યાર પછી નોબેલિયમ 41 4d4 અને 5s1, પછી ટંગસ્ટન 5d 5 6s1 અને પ્લેટિનમ 5d9 6s1, બરાબર. તો ભૂમિ અવસ્થામાં કયા તત્વની ઇલેક્ટ્રોન રચના સાચી નથી? આની ખરેખર ઇલેક્ટ્રોન રચના કઈ છે? 5d4 6s2 પ્રકારની ઇલેક્ટ્રોન રચના છે ભૂમિ અવસ્થામાં. કોની? ટંગસ્ટનની. એટલે આ ઇલેક્ટ્રોન રચના તેની સ્થાયી નથી, એટલે આમાં આવશે સી, બરાબર. આની સાચી ઇલેક્ટ્રોન રચના કઈ છે? 5d4 6s2 પ્રકારની છે. પણ અહીંયા કઈ આપી છે આપણને? 5d5 6s2 1 આપેલી છે, જે સાચી નથી. ખરેખર કઈ હોવી જોઈએ? તો કે 6s 5d4 અને 6s2 પ્રકારની ઇલેક્ટ્રોન રચના એની હોવી જોઈએ, પણ એમાંથી એક ઇલેક્ટ્રોન છૂટો પડી અને d માં આપેલો છે, બરાબર. એટલે આ ઇલેક્ટ્રોન રચના તેની સાચી નથી. ચલો, ભૂમિ અવસ્થામાં નીચેનામાંથી કયા તત્વની ઇલેક્ટ્રોન રચના ns1 પ્રકારની નથી? s ની અંદર એક જ ઇલેક્ટ્રોન, બરાબર, તો ns1 પ્રકારની નથી. ભૂમિ અવસ્થામાં નીચેનામાંથી કયા તત્વની ઇલેક્ટ્રોન રચના ns1 પ્રકારની નથી? તો Au 79, Hg 47, MO 42 અને Hg 80. ભૂમિ અવસ્થાની વાત કરી છે ને, એટલે મર્ક્યુરી આવશે એમાં, અને સોરી મર્ક્યુરી Hg આવશે, એટલે આમાં આવશે D. તો આ ભૂમિ અવસ્થાની ઇલેક્ટ્રોન રચના ns1 પ્રકારની નથી. કોની? મર્ક્યુરી. Ag પરમાણુની, સિલ્વર પરમાણુની ધરા અવસ્થામાં d કક્ષકો સંપૂર્ણ ભરાયેલી 4d10 હોવા છતાં તે સંક્રાંતિ તત્વ તરીકે વર્તે છે, બરાબર. Ag પરમાણુની ધરા અવસ્થામાં d કક્ષકો કેવી છે? ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી છે, તે સંક્રાંતિ તત્વ તરીકે વર્તે છે. તે ચાંદી જેવો ચળકાટ ધરાવે છે. તેની Ag2+ અવસ્થામાં 3d9 ઇલેક્ટ્રોન હોવાથી અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવે છે. જુઓ, આ એની સૌથી સ્થાયી ઓક્સિડેશન અવસ્થા Ag ની. અને સ્થાયી ઓક્સિડેશન અવસ્થામાં પણ d કક્ષક કેવી હોવી જોઈએ? ઇલેક્ટ્રોનથી અપૂર્ણ ભરાયેલી. તો 10 હોવા જોઈએ, તો અહીંયા તો 9 છે, એટલા માટે તેને સંક્રાંતિ તત્વ તરીકે ઓળખવામાં આવે છે Ag ને. તો તેની Ag2+ અવસ્થામાં 3d9 ઇલેક્ટ્રોન હોવાથી તે અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવે છે, અને જે અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવે એને સંક્રાંતિ તત્વ તરીકે ઓળખવામાં આવે છે, એટલે આવશે D. બીજા બે ઓપ્શન કયા છે? તો કે પ્લેટિનમ અને Au જેવી ઉમદા ધાતુઓ છે. પ્લેટિનમ અને Au જેવી તે ઉમદા ધાતુ છે. અને ત્રીજું ચોથું છે તે Cu ની જેમ ચલની સિક્કામાં વપરાય છે. કોપરનો ચલની સિક્કાની બનાવટમાં ઉપયોગ થાય એવી રીતે Ag નો પણ ચલની સિક્કાની બનાવટમાં ઉપયોગ થાય છે એવું કહ્યું છે, બરાબર. ઓપ્શન એટલે સાચો જવાબ કયો આવશે? તેની સૌથી સ્થાયી ઓક્સિડેશન અવસ્થા કઈ છે? +2, અને એની અંદર d કક્ષક ઇલેક્ટ્રોનથી અપૂર્ણ ભરાયેલી છે, અને એટલા માટે તે સંક્રાંતિ તત્વ તરીકે વર્તે છે ધરા અવસ્થામાં. ચલો, 52મો, નીચેનામાંથી કયા તત્વની ઇલેક્ટ્રોન રચના ns1 પ્રકારની નથી? ns1 પ્રકારની ઇલેક્ટ્રોન રચના ns1 પ્રકારની નથી. ભૂમિ અવસ્થામાં નીચેનામાંથી કયા તત્વની ઇલેક્ટ્રોન રચના ns2 પ્રકારની નથી? તો Ag 2+ અને Hg 2+
ચાલો દ્વિતીય સંક્રાંતિ શ્રેણીના તત્વોમાં દ્વિતીય સંક્રાંતિ શ્રેણી જેમાં કેડમિયમને સંક્રાંતિ તત્વ ગણવામાં આવતું નથી, બરાબર? તો દ્વિતીય સંક્રાંતિ શ્રેણીના તત્વોમાં ઇલેક્ટ્રોનથી ભરેલી કક્ષાની સંખ્યા કેટલી હોય છે? ઇલેક્ટ્રોનથી ભરેલી કક્ષાઓની સંખ્યા કેટલી? તો કે બીજી શ્રેણી ને એટલે 5 આવશે એમાં. તો દ્વિતીય સંક્રાંતિ શ્રેણીના તત્વોમાં ઇલેક્ટ્રોનથી ભરેલી કક્ષાની સંખ્યા 5 હોય છે. ચાલો ભૂમિ અવસ્થામાં 4d શ્રેણીના તત્વોની ભૂમિ અવસ્થામાં 4d શ્રેણીના તત્વોની બાહ્ય કક્ષાની સાચી ઇલેક્ટ્રોન રચના કઈ છે? 4d, બરાબર? એટલે દ્વિતીય સંક્રાંતિ શ્રેણી અને એની બાહ્ય કક્ષાની સાચી ઇલેક્ટ્રોન રચના. તો કે આર્ગોન પછી આવશે ક્રિપ્ટોન, બરાબર? દરેકમાં ક્રિપ્ટોન તો આવે જ છે. આર્ગોન એટલે પહેલી શ્રેણી, ક્રિપ્ટોન એટલે બીજી શ્રેણી. તો ક્રિપ્ટોન 4d 1 to 10 અને 5s 0 to 2, બરાબર? બાહ્ય કક્ષાની સાચી ઇલેક્ટ્રોન રચના એટલે આમાં આવશે A. ઓછામાં ઓછું 1 ને વધારે 10 અને s ની અંદર 2 ઇલેક્ટ્રોન. તો ભૂમિ અવસ્થામાં 4d શ્રેણીના તત્વોની બાહ્ય કક્ષાની સાચી ઇલેક્ટ્રોન રચના કઈ? તો કે ક્રિપ્ટોન 4d 1 to 10 અને 5s 0 to 2 પ્રકારની ઇલેક્ટ્રોન રચના છે, બરાબર?